મારું પૂરું નામ બારોટ મનોજકુમાર સુરેશભાઈ છે. આગળ જોવા જઈએ તો મારા દીકરાને જ્યારે ચોથા પાંચમા ધોરણમાં હતો ત્યારે એનું દિવસે દિવસે તોફાન બહુ વધતું જતું હતું અને બધા છોકરાઓ જોડે આખો દિવસ સાયકલ ચલાવી, હું આખો દિવસ નોકરી પર હોય તો આખો દિવસ એ તડકામાં ફરતો હોય, રમતો હોય, તો ક્યારે એની મમ્મીને પણ પૂછવા ન રહે કે હું ક્યાં જાઉં છું ક્યાં નહીં. આખો દિવસ મોબાઈલ પકડી રાખે, મોબાઈલમાં ગેમો રમ્યા કરે. એટલે દિવસે દિવસે મને એની ચિંતા બહુ થતી હતી કે આ એનું ભવિષ્ય બગાડશે. અને મેં પોતે મારા જીવનમાં ઘણી બધી ભૂલો કરેલી છે અને ઇવન ભૂલો ચાલુ જ હતી તે વખતે, અને ઘણા બધા વ્યસનો પણ ચાલુ હતા જીવનમાં. તો એક સ્વાભાવિક પિતા તરીકે એવું થાય કે મારો દીકરો એક સારો સંસ્કારિક બને અને એનું એક ઉજ્જવળ કારકિર્દી બને અને ઉજ્જવળ ભવિષ્ય બને, અને જેથી કરીને કે જીવન સારું જીવી શકે અને દરેકના નજરમાં માન સન્માન મેળવી શકે. તો એક આવી પ્રેરણા મનમાં વિચાર આવ્યો કે હું શું કરું, પરંતુ મને એના પ્રત્યે વાલ પણ બહુ હતું કે હું દૂર પણ ન કરી શકું. પણ તેવામાં મારી સગી સાડીનો દીકરો સારંગપુર ગુરુકુળમાં ભણતો હતો, છઠ્ઠા ધોરણમાં હતો તે વખતે. તે જ્યારે શ્લોક મારો દીકરો ચોથા ધોરણમાં હતો ત્યારનો થોડો વિચાર કર્યો મેં કે હું અભ્યાસ માટે શ્લોકને ગુરુકુળમાં મૂકું. પછી મને વિચાર આવ્યો કે મારે થોડુંક બલિદાન તો આપવું જ પડશે અને મારે પિતૃત્વનો ભોગ આપવો પડશે અને બાળકને ત્યાં મૂકવો પડશે. એવું નક્કી નિશ્ચય કરીને જ્યારે ઓનલાઈન ફોર્મ ભરાતું હતું ત્યારે મેં આ શ્લોકનું ઓનલાઈન ફોર્મ ભર્યું અને તેની અંદર શ્લોકનો ઇન્ટરવ્યૂ માટે ફોન આવ્યો સારંગપુરથી. ખૂબ પ્રાર્થના કરી હતી કે ભગવાન મારું આટલું કામ કરજો. મારા માટે તો આ જે એન્ટ્રન્સ એક્ઝામ હતી એ કોઈ નીટની કે જી મેન્સની એક્ઝામ કરતાં કંઈ કમ નહોતી, કારણ કે એટલો બધું મને ઇન્ટરેસ્ટ હતો કે આના ગુરુકુળમાં કોઈ પણ સંજોગોમાં મૂકવો જ છે. પછી જોડે જોડે સ્વામિનારાયણ ભગવાનને પણ પ્રાર્થના કરી કે સ્વામિનારાયણ ભગવાન તમારા સાનિધ્યમાં હું મારા દીકરાને મૂકું છું તો મહેરબાની કરીને એનું સિલેક્શન કરી લેજો. જ્યારે કે શ્લોક ભણવામાં બહુ મીડિયમ લેવલનો હતો કે જેથી કરીને મને તો પહેલાં શંકા હતી કે ઇન્ટ્રન્સ એક્ઝામમાં ક્લિયર થશે કે નહીં થાય, પણ તો છતાંય થોડીક સત્સંગની તૈયારી કરાવી હતી. એના આધારે શ્લોકનું પછી અઠવાડિયે 10 દિવસમાં ફોન આવ્યો ગુરુકુળમાંથી કે તમારા દીકરાની ફી ભરી જાઓ, એમનું સિલેક્શન થઈ ગયું છે. તો ખરેખર મને ખૂબ આનંદનો પાર નહોતો. અને જાણે નીટનું રિઝલ્ટ આવ્યું હોય કે જી મેન્સનું રિઝલ્ટ આવ્યું હોય, જી એડવાન્સનું રિઝલ્ટ આવ્યું હોય, અને જાણે આઈઆઈટી કે મેડિકલમાં ગયો હોય ને એટલો આનંદ મને છઠ્ઠા ધોરણમાં ગુરુકુળમાં એડમિશન મળ્યો ને એટલો આનંદ મને મળ્યો હતો. પછી મેં શ્લોકનું એડમિશન અહીંયા કર્યું. ત્યાં સુધી તો બધું બરાબર ચાલતું હતું, પણ લાઈફ સત્સંગ વગરની હતી. બસ એઝ એક છોકરાને સારો સંસ્કારી બનવા માટે મૂક્યો છે, એના સિવાય બીજું કંઈ આગળ હતું નહીં મગજમાં, કંઈ બિલકુલ નહીં. પછી જેમ જેમ સત્સંગના અહીંયા ગુરુકુળના દિવસો વધતા ગયા એમ શ્લોક જ્યારે વેકેશનમાં ઘરે આવે તો થોડું થોડું મને શીખવાડતો જાય કે પપ્પા આવું ના કરાય, આમ ના કરાય, આમ ના કરાય. એટલે ઘણી બધી પ્રવૃત્તિ એવી હતી મારી કે જે એને નથી ગમતી. હું ઘણીવાર ઊંચા અવાજથી, મારું જનરલી ટોન ઊંચો, તો ઊંચા અવાજથી બોલું તો કે પપ્પા તમે આ બહુ જોરથી બોલો છો. ઘણીવાર મને કે પપ્પા તમે વધારે બોલો છો. ઘણીવાર કે પપ્પા તમે મમ્મીને બહુ ઝઘડો છો. એટલે અમારા ઘરમાં ઝઘડા પણ બહુ થતા હતા. અમારા બધાને એકબીજા પ્રત્યે બોલવા ચાલવાનું, આમ વાતમાં બોલવાનું થઈ જાય. આ બધું રહેતું હતું. પણ શ્લોકનું એક જ આવે એટલી વાર કંઈક અહીંયાથી એવા સંસ્કારો લઈને આવતો હતો કે સંતો દ્વારા માર્ગદર્શન, અને અહીંયા સારંગપુર એટલે સંતોનું આખું કારખાનું કહી શકાય કે અહીંયાથી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સંતો અહીંયાથી તૈયાર થાય છે. તો એવા સંતોનું સાનિધ્ય જ્યારે શ્લોકને મળ્યું તો શ્લોકે ઘણી બધી પ્રેરણા લઈને એના દ્વારા મારા ઘરમાં આવીને ઘણી બધી સત્સંગની વાતો કરી, અને જેના દ્વારા એને તો પૂજા ચાલુ કરી જ દીધી ઘરમાં. ક્યારે પણ એને એની પૂજા છોડી નથી. ઇવન અમે એને અહીંયા મૂક્યો તો ડુંગળી લસણ અમે ખાવાનું ચાલુ હતું, તો છતાં પણ એ આવે એટલા દિવસ તો અમે ડુંગળી લસણ પણ બંધ કરવું પડતું હતું, કારણ કે એનો જ આગ્રહ રહેતો હતો પપ્પા ડુંગળી લસણ મારે ખાવાનું નથી. ક્યારે પણ નાસ્તા લઈને આવે કે અમે મંગાવે તો મને ફરજિયાત પ્રિફર કરે કે પપ્પા ડુંગળી લસણ બિલકુલ ના આવવું જોઈએ. અને હંમેશા એક વાતનું એ ધ્યાન રાખતો કે ગુરુકુળના નીતિ નિયમો અને ગુરુકુળના જે નિયમો છે એના આધારે કમ્પ્લીટ ચાલે, અને એના આધારે અત્યાર સુધી વર્તો આવ્યો જ છે. અને હવે તો ધીરે ધીરે તો પછી શ્લોકે મારા વ્યસનો બી ઘણા બધા હતા.
વધુમાં જણાવું તો વ્યસન તો એટલા બધા હતા કે સવારમાં ઉઠીને પહેલી મારે તમાકુ જોઈએ. ખાટલામાંથી ઉઠતા પહેલાં મારા ઓશિકા નીચે તમાકુ અને ચૂનો મૂકી રાખું અને તમાકુ ચૂનો ઘસું, મોઢામાં ભરું તો મારો પગ જમીન ઉપર પડે. આટલું ખરાબ હદે વ્યસન મારું. હવે એ વ્યસનને છોડવું કેવી રીતે? અને તમાકુ, એવા મસાલા, એવી સિગારેટ, આ બધા જ વ્યસન. પણ ખરેખર આ બાપાની કૃપા હોય તો જ શક્ય છે. બાકી ઘણા બધાને હું પોતે વ્યસન છોડાવવાના પ્રયત્ન કરી ચૂક્યો છું, પણ ઘણા બધા શું કે ભાઈ તમે ગમે તેવું છોડવાનું કહો તો ચાલશે, પણ વ્યસન છોડવાની વાત નહીં. એટલે વ્યસન છોડવું ખરેખર બહુ અઘરું છે, પણ આ કૃપા હોય તો જ આ વસ્તુ શક્ય છે. જે કહી શકાય કે સિગારેટ, પછી તમાકુ, મસાલા, બાવા ઇત્યાદિ, અને અમુક તો મને બોલતા પણ શરમ આવે એ ટાઈપના મારા વ્યસનો હતા. તો એ વ્યસનો પણ શ્લોકની જીદ, અને એક એવી જીદ કે રીસામણાવાળી જીદ કે પપ્પા તમે આ બંધ નહીં કરો તો હું ભણવાનું છોડી દઈશ, ગુરુકુળ છોડી દઈશ. અને એને ખબર પડી ગઈ હતી કે પપ્પાનો ખૂબ આગ્રહ છે ગુરુકુળમાં ભણાવવાનો. તો જેથી કરીને એને મને ખૂબ દબાણ કર્યું ને ખૂબ પ્રેશર કર્યું, અને એવામાં બાપાની કૃપા થઈ ગઈ. આ બધું ભેગું થયું. ધીરે ધીરે મેં મારી પૂજા લીધી, ઘરમાં બધાની પૂજા લીધી, અને શુદ્ધ ઉપાસના કરતો થઈ ગયો, અને બાપાની અસીમ કૃપા થઈ ગઈ. ઘરમાં સુખ શાંતિનું ખૂબ વાતાવરણ ચાલી રહ્યું છે. ખૂબ સરસ રીતે સત્સંગ ચાલી રહ્યો છે. હું અંબરીશ ઘનશ્યામભાઈ સુતરિયા. અમે ઘરમાં ટીવી પણ રાખતા નથી, છતાં પણ મારા દીકરાને વંદનને અહીંયા ગુરુકુળમાં ભણવા મૂકવા બાબતનો વિચાર શરૂ થયો. કેમ કે અત્યારે મોબાઈલનો યુગ. જો ઘરમાં મોબાઈલ ન આપીએ તો બાળક બહાર જઈને મોબાઈલની અંદર ગેમો રમશે, ટાઈમપાસ કરશે. એક તો આ વિચાર સતત સતાવતો હતો. પ્લસ ઘરમાં અને સત્સંગમાં, પ્રવૃત્તિમાં આપણે ગમે એટલું ધ્યાન રાખીએ, પણ જ્યારે ઘરની બહાર સ્કૂલે જાય છે બાળક, ત્યારે કેવા લોકો સાથે બેસે છે, કેવા લોકો સાથે મળે છે, કોની સાથે કેવી મિત્રતા કરે છે, એ પણ મુદ્દો ખાસ જોવાનો હતો. એટલે બહુ જ ઊંડાણપૂર્વક વિચાર કર્યો. થોડુંક નાની ઉંમરે 6ઠ્ઠા ધોરણમાં અહીંયા ભણવા મૂકવો થોડુંક કઠણ તો લાગતું હતું, પણ અહીંયા મૂકવાનો એક જ વાત હતી કે અહીંયા મૂકવાથી આપણે આ બધા જે દૂષણો છે એનાથી બચી શકાશે. તો થોડું મનને કઠણ કર્યું. પતિ પત્ની અમે બંને વિચાર કર્યો કે આવું કરીએ તો જ આપણા બાળકના સંસ્કારો જે BAPSની પ્રણાલી પ્રમાણે જે હોવા જોઈએ એ ટકી શકશે. બાકી કોઈ કાળે ગમે એટલી મહેનત કરશું તો પણ એ સંસ્કારો ટકશે નહીં. બીજું કે અહીંયા પોતે ગુરુકુળમાં આવ્યો એ પહેલાં ઘણી બધી ધમાલ કરતો, તોફાન પણ કરતો, એમાં પણ ઘણો બધો ફરક થયો. શાંત થઈ ગયો, વાતને સમજતો થયો. અત્યારે પણ કોઈ વાર તોફાન કરે છે તો આપણે કહીએ કે કેમ તોફાન કરે છે, તો આપણને એવું કહે કે પપ્પા થોડા થોડા અમારે કરવા પડે. બાકી વાતને સમજતો થયો, અને પરફેક્ટ એ પોતે દરેક વાતને જિમ્મેદારીથી કોઈ પણ કામ સોંપ્યું હોય તો એ કરતો થયો છે. મોટો ફાયદો એ થયો. અને એને અહીંયા મૂક્યા પછી અમારા જીવનમાં પણ ઘણો ફેરફાર થયો કે એને અહીંયા મૂક્યો તો આપણે પણ ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે એ ત્યાં શાંતિથી ભણે. એને સતત યાદ કર્યા કરીએ તો એને પણ અહીંયા ન મજા આવે. એટલે ખાસ આપણે એવું અમે અમારું જીવન બનાવ્યું, તો એનાથી એ અહીંયા પણ સેટ છે. અને એને ઘરે આવવું ગમતું નથી. અમે અહીંયા વાલી મિલનમાં મળવા આવીએ તો 15 મિનિટ થાય ને એટલે અમને જ સામેથી કહી દે કે હવે તમે જાઓ, મારે અંદર કેમ્પસમાં જવું છે. એટલે એને અહીંયા પણ એટલી મજા આવે છે અને ખૂબ એ આગળ વધશે એવો સંપૂર્ણ મને વિશ્વાસ છે. જય સ્વામિનારાયણ.